થરાદની નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલોમાં પાણી ચાલુ રાખવા રજૂઆત કરાઈ। થરાદ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા કરાઈ માંગ। 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા બાજરી, જુવાર સહિતના પાકને થઈ રહ્યું છે નુકસાન। તો સાથે સાથે પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારો અને પશુધન જીવાડવું પણ બનશે મુશ્કેલ। ખેડૂતો માટે 1 મહિના સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તેવી કરાઈ માંગ। થરાદના ચારડા, માલસણ, ઉચપા સહિતના ગામના ગ્રામજનો સહિત ખેડૂતો કરાઈ રજૂઆત। પ્રાંત કચેરી, નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી 1 મહિનો પાણી ચાલુ રાખવાની કરાઈ માંગ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। અમારે વિનંતી છે સાહેબને કે પશુપાલન માટે અમારું જીવન છે અને ખેડૂત માણસો છો અમે। અમારે સૌને ક્ષેત્રોમાં ત્રણ વઢિયા વાળીને બેઠા છો એટલે પશુપાલનને ને વસ્તીને પાણી ખૂબ તકલીફ પડે છે। પાણી મોઢે પીવાની ને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે ડાળ ને ઘાસ બાજરી, એટલે 1 મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોને ખૂબ વિનંતી છે। આભાર કરીને તમારી આગળ માગણી કરો છો કે 1 મહિનો પાણી અમે પૂરતું આપો તો ઘાસચારો પણ પૂરતો મળી રહે અને પશુપાલનવાળા માણસો બધા ખેતરમાં બેઠા એ પણ હેરાન ન થાય। તકલીફ ખૂબ પાણીવાળા હેરાન થઈ ગયા। આજ સાહેબ અમે આ બધે ગામમાં ચાયડા, માલસણ ને ચાયડા, માઇનોર 3 ને આ માલસણ માઇનોર આ 2 માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। આ ગામની વસ્તી પશુ ને માલ ને માણસો બધે પાણી પીવાની ખૂબ તકલીફ છે। ઘાસ અને બાજરી જાયનું વાવેતર 200 થી હવા 200 હેક્ટરનું કર્યું છે। એમાં સાહેબ ફૂંકાઈ રહ્યું છે એટલે સાહેબની વિનંતી કરીને અમે કહેવાયા હતા કે અમારા પાણી 1 મહિનો પાણી છોડો, 5મા મહિને ઉદ્યોગ ખાઈ શુભ તમારો આભાર। અત્યારે ગાયો અમારા ગામમાં 500 તો ગયા છે પાણી પીવા માટે, ફરવા માટે। સાહેબ એટલી વિનંતી તમારે ભગવાન ખૂબ લાવવાની છે।